આજે ગુજરાતમાં દેશના લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। 7 મે એટલે કે આજે મતદાનનો દિવસ ને તમામ લોકો છે તે મતદાન કરવા માટે જઈ રહ્યા છે। કયા ઉમેદવારોને તેઓ દિલ્હી પહોંચાડવાના છે તેનો ભાવિ નક્કી કરવાના છે, તેને લઈને તેઓ આજે બટન દબાવીને તેના તરફી મતદાન કરતા પણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે ચર્ચિત બેઠકોની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક, ત્યારબાદ ભરૂચ લોકસભા બેઠક, અમરેલી લોકસભા બેઠક તેવી અલગ અલગ બેઠકો ઉપર હવે જે ઉમેદવારો છે તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યા છે। શું મતદારોને ઉમેદવારો દ્વારા અપીલ કરવામાં આવી છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। દેશના લોકશાહીના પર્વ એટલે કે મતદાનની આજે સમગ્ર ગુજરાતભરમાં ઉજવણી થઈ રહી છે। 25 બેઠકો ઉપર આ મતદાન થઈ રહ્યું છે, જેમાં ખૂબ જ કાંટાની ટક્કર છે તે માનવામાં આવી રહી છે। એક તરફ ઇન્ડિયા એલાયન્સ છે, બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે। તમામ ઉમેદવારો પોતપોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અને તમામનો ઉદ્દેશ્ય આશય એક જ છે કે વધુમાં વધુ મતદાન થાય અને તેમના તરફી મતદાન મળે। આ વખતે ઇન્ડિયા એલાયન્સ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે। ત્યારે હાઈ પ્રોફાઇલ જે સીટોની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભાની સીટ, જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા, તેમણે પોતાના ગામ અમરેલી ખાતે ઈશ્વરિયામાં મતદાન કર્યું હતું। હાલ રાજકોટ સીટ એટલા માટે ચર્ચામાં છે અને તેમણે અમરેલીમાં ભરત સુતરિયા માટે મતદાન કર્યું ને ત્યારબાદ તેઓ રાજકોટ જવાના છે તે વાત પણ તેમણે કહી છે। સાથે જ કહીએ તો આ સમગ્ર ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલ્યું, જે વિરોધ જોવા મળ્યો, તેના કારણે પરસોત્તમ રૂપાલા છે ખૂબ ચર્ચામાં રહ્યા છે, તેમનો વિરોધ થયો છે ને આ જ બાબતને લઈને ક્ષત્રિયો ખૂબ નારાજ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે પરસોત્તમ રૂપાલાએ મતદાન કરીને શું મેસેજ આપ્યો છે તે સાંભળી લો। આજે સવારે મેં પરિવાર સહિત મતદાન કરી દીધું છે ઈશ્વરિયાની અંદર, મારા બૂથની અંદર, અને સૌ મતદાતાઓ હોશભેર લાઈન લગાવીને મતદાન આપવા માટે ઉમટી પડ્યા છે। આપ સૌને પણ પોતાનો કિંમતી અને પવિત્ર મત આજે 100% મતદાન કરવા માટેની નમ્ર અપીલ। શાંતિપૂર્ણ માહોલમાં આપ સૌ પૂરેપૂરું મતદાન કરો એવી નમ્ર વિનંતી। હું અહીંથી હવે મારા લોકસભા ક્ષેત્રમાં રાજકોટ મત વિસ્તારની અંદર જઈશ। આ હતા ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, જેમણે પોતાના ગામ અમરેલીમાં મતદાન કર્યું છે। ત્યારબાદ વાત કરીએ તો અમરેલી બેઠકના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના ભરત સુતરિયા, તેમના દ્વારા પણ પોતાના ગામે મતદાન કરવામાં આવ્યું અને લોકોને આ લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી। ભરત સુતરિયા શું કહી રહ્યા છે તે સાંભળી લો। આજે સવારે વહેલી સવારથી અમારા મહાદેવના દર્શન કરી અને ઢોલ નગારા સાથે વાજતે ગાતે આખું ગામ મતદાન કરવા માટે આવ્યું છે। આપ જોઈ શકો છો, લાંબી લાંબી લાઈન છે અને આ રાષ્ટ્ર પર્વનું ચૂંટણી છે, તો ચૂંટણીમાં આ રાષ્ટ્ર પર્વ માટે મહત્ત્વના નિર્ણય લેવા માટેની આ ચૂંટણી છે। તો આમાં વધારેમાં વધારે અમરેલી જિલ્લો તેમજ ગુજરાત તેમજ ભારતની અંદર વધારેમાં વધારે મતદાન થાય એવું હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું। જેવી રીતે આપણે સાંભળ્યા હતા અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયા, તેમના દ્વારા જે પોતાની શેડ્યુલને લઈને વાત કરી છે, સાથે તેઓ ગામડા ફરીને વધુમાં વધુ મતદાન થાય તે માટે પણ હાંકલ કરશે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે। ગુજરાતના રાજકારણમાં ખૂબ જ ચર્ચાસ્પદ સીટ જે માનવામાં આવે છે ભરૂચ લોકસભા સીટ પરથી જે ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર છે ચૈતર વસાવા, તેઓ પોતાના બંને પત્નીના સાથે આજે ડેડિયાપાડા તેમના મત વિસ્તારમાં મતદાન માટે પહોંચ્યા હતા અને તેમણે મતદાન કરીને શું વાત કહી છે તે સાંભળો। પૂરી દુનિયામાં આંગળીના ટેરવે ગણી શકાય એટલા દેશોમાં જ લોકશાહી છે, ત્યારે ભારત દેશ એક વિશાળ લોકશાહી દેશ છે અને ભારત દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે। ત્યારે આજના દિવસે આપણી સૌની ફરજ અને જવાબદારી બને છે આપણા પરિવાર સાથે ઘરેથી પોતાના મતદાન બૂથ પર જઈને સૌ નાગરિકોએ મતદાન કરવું જોઈએ। તમારો એક મત દેશના નિર્માણ માટે જરૂરી હોય એટલે તમામ લોકોને અપીલ કરું છું કે આ મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતે સહભાગી બને અને આ પર્વોને સૌ ઉજવણી કરે। આ હતા ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતર વસાવા, તેમણે વધુમાં વધુ લોકોને મતદાન કરવા માટે કહેવામાં આવ્યું છે। આ લોકશાહીના
પર્વમાં જનતા સર્વે સર્વા હોય છે ને રાષ્ટ્રના નિર્માણ માટે એક મત આપવા એવી હાંકલ પણ કરી છે. હવે તમામ લોકો દ્વારા મતદારોને પોતાની તરફે મતદાન થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમામ થોડાક સમય અગાઉ જે પ્રચાર પ્રસાર થઈ, વચનો વાયદાઓ થયા, હવે જોવાનું રહ્યું કે આજે મતદાનનો દિવસ છે, ત્યારબાદ 4 જૂનના રોજ પરિણામ આવે છે તો ગુજરાતમાં કઈ રીતના સમીકરણો રહેવાના છે ને ઠેર ઠેર હવે ઉમેદવારો છે તે પોતાના મત વિસ્તારમાં મતદાન કરીને આ લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યા છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.